નમસ્કાર, નિશાબેન ગોસ્વામીની વાર્તા રે વાર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. હવે એક નાનકડી આજે વાર્તા લઈને આવી છું. એ પહેલાં તમને એક વાત કહેવા માંગુ છું. વાર્તાનો મારો ઉદ્દેશ એ છે કે આપણે પહેલાંના જમાનામાં આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે, આપણને વાર્તા કરીને સુવડાવતા અને આપણે સાંભળતા સાંભળતા એટલી સરસ મજાની મીઠી ઊંઘ આવી જતી કે વાત જ ના પૂછો. હવે ધીમે ધીમે આધુનિક યુગમાં એટલી બધી ઝડપી જીવનશૈલી થઈ ગઈ છે આપણા બધાની, મારી પણ આવી જાય કે સવારમાં ઉઠીને નોકરી કરીએ, કામ કરીએ, ઘરના એ વ્યસ્ત જિંદગીમાં આ થોડો આપણા બધા માટે એક સહિયારો પ્રયાસ છે કે વાર્તા કરીએ, જેથી કરીને ક્યાં પણ યુટ્યુબમાં આમ કરીએ અને વાર્તા આવી જાય અને આપણા બાળકો સાંભળે, આપણે સાંભળીએ અને એ વાર્તા જીવંત રહે. એટલા માટે એક નાનકડો પ્રયાસ કરું છું અને આપ સૌનો સહકાર ખૂબ જ સારો મળે છે મને, એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. હવે વાર્તા શરૂ કરીએ. આજની મારી વાર્તાનું નામ છે ભગવાનની કરામતથી પક્ષીઓના રંગો. ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલ હતું, એમાં સરસ મજાનું એક લીલું ઝાડ હતું. ઝાડમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. હવે પહેલાના સમયની વાત કરીએ તો બધા પક્ષીઓ સફેદ રંગના હતા, કોઈને રંગ હતો જ નહીં. પછી શિકારી શિકાર કરવા આવે. હવે લીલા રંગના ઝાડ ઉપર સફેદ રંગના પક્ષીઓ બેઠા હોય તો આપણે બધા વિચાર કરો, તરત જ શિકાર થઈ જાય ને. તરત જ આમ બાણ ઊંચું કરી અને શિકાર કરી લેતા. પક્ષીઓની સંખ્યા ઘટવા લાગી. પક્ષીઓ તો ચિંતામાં આવી ગયા કે શિકારી રોજ આવી અને શિકાર કરી જાય છે અને સફેદ રંગ તો બધાને દેખાઈ જાય, ક્યાં સંતાવું? બધાને પ્રશ્ન થાય. બધા પક્ષીઓએ ભેગા થયા અને એક મીટિંગ કરી કે આજે આપણે બધા ભગવાન પાસે જઈએ અને આપણા સફેદ રંગ છે એનું કંઈક નિવારણ તો કરવું જ પડશે. પછી બધા રાજી થયા અને બધા સાથે મળી અને ભગવાન પાસે ગયા. ભગવાનને કહ્યું, હે પ્રભુ, અમારા ઉપર કૃપા કરો. તો ભગવાને કહ્યું, બોલો વત્સ, તમને શું તકલીફ છે? પક્ષીઓ બધા બોલો, શું તકલીફ છે? ત્યારે ચકલી આગળ આવી અને કહ્યું, અમારે તકલીફ છે, શિકારી આવીને અમારો શિકાર કરી જાય છે. અમે બધાય સફેદ રંગના છીએ, તો સફેદ રંગ અમારો બદલો. અમને કંઈક એવા રંગ આપો કે જેથી અમે શિકારીની નજરમાંથી બચી જઈએ. પછી તે પછી પોપટ આવ્યો. હા હા, અમને બધાને અલગ રંગ આપો. હા હા, અમને બધાને અલગ રંગ આપો. શિકારી અમારો શિકાર કરી જાય છે, અમે બધા અત્યારે ચિંતામાં છીએ. ભગવાન કંઈક રસ્તો બતાવો. આવી રીતે બધા પક્ષીઓ એક પછી એક આવી અને ભગવાન પાસે રજૂઆત કરી. ભગવાને કહ્યું, બધા સાંભળી લો પક્ષીઓ, મને ખાલી 8 દિવસનો સમય આપો. 8 દિવસમાં તમારા માટે સરસ મજાના રંગોની વ્યવસ્થા કરું છું. બધા અત્યારે તમારા જંગલમાં જતા રહો. 8 દિવસ પછી આવજો, હું તમારા બધાની સમસ્યા દૂર કરી દઈશ. આમ કહી ભગવાનની વાત સાંભળી અને બધા પક્ષીઓ છે એ પોતાના ઘરે માળામાં જતા રહ્યા. પક્ષીઓ તો રોજ આતુરતાથી રાહ જુએ ક્યારે 8 દિવસ થાય અને અમે ભગવાન પાસે જઈએ અને અમારા રંગ બદલી જાય અને અમે શિકારીના જાળમાંથી મુક્ત થઈ જઈએ. જોતા જોતામાં 8 દિવસ સમાપ્ત થયા અને બધા ફરીથી ભેગા થઈ ગયા અને ફરીથી ફટાફટ ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાન ત્યાં બેઠા હતા. ભગવાન પાસે કહ્યું, હે ભગવાન, અમે આજે બધા આવી ગયા છીએ. સમૂહમાં બધા બોલ્યા. ભગવાને કહ્યું, આવો, બધાનું સ્વાગત છે. બોલો હવે શું કરવું છે? સૌથી પહેલા તો પોપટ દોડીને આગળ ગયો. મને છે ને લીલો રંગ આપો ભગવાન, મને લીલો રંગ બહુ ગમે છે અને મને મરચાં બહુ ભાવે છે લાલ રંગના, તો મને મારી ચાંચનો રંગ લાલ આપો. ભગવાને કહ્યું, તથાસ્તુ. ભગવાને પોપટને લીલો રંગ અને છાંચનો લાલ રંગ આપી દીધો. પછી એના પછી હજી તો પોપટ જાય છે તો ચકલી ચીચી કરે છે. મને હું નીચે ઘઉંના દાણા ખાઉં છું અને મને છે ને એના જેવો માટી જેવો રંગ આપી દો. ભગવાને તેને પણ ચકલીને માટી જેવો રંગ આપી દીધો. તથાસ્તુ કહી દીધું. એ પણ જતા રહ્યા. પછી આવ્યો
ગીધનો વારો. ગીધ આવ્યું. ભગવાન, મને પર્વતો ને પહાડોમાં રહું છું તો એના જેવો જ રંગ આપો. ભગવાને તેને પણ કહ્યું તથાસ્તુ. એનો પણ પર્વત પહાડ જેવો રંગ થઈ ગયો. તે પણ જતો રહ્યો. પછી મોર આવ્યો, નાચતો નાચતો નાચતો. મોરે તો બધા રંગ સામું જોયું. એને તો બધા રંગ ગમ્યા. મોર કહે, ભગવાન, મને તો બધાય રંગ ગમે છે, મને બધા રંગ આપો. પછી ભગવાન એની સામે હસ્યા અને ભગવાને તેને આખી ડોક છે બ્લુ રંગની, કલકી લીલા રંગની, મસ્ત મોરપીંછ જેવા પીછા આપી દીધા. રંગબેરંગી મોરને રંગ આપી દીધો. એની પણ ઈચ્છા પૂરી થઈ ગઈ. એક પછી એક પક્ષીઓ આવવા લાગ્યા અને બધાની ઈચ્છા પૂરી થવા લાગી. હવે ચકલી અને પોપટ છે એ ઉડી અને ફટાફટ કાગડા અને ઘુવડ અને હંસ અને બગલો જ્યાં બેઠા હતા તેમની પાસે ગયા. એમને કહ્યું, જાઓ જાઓ, જલ્દી કરો, ભગવાન બધાને રંગ આપી રહ્યા છે, તમે બાકી રહી જશો. આ વાત સાંભળી અને કાગડો અને ઘુવડ ફટાફટ દોડી અને ભગવાન પાસે આવી ગયા. કાગડા અને ઘુવડ ગઈ, અમને રંગ આપો, અમને રંગ આપો. હવે ભગવાને જોયું તો રંગ તો થોડા એવા જ બાકી હતા. કાગડાએ શું કહ્યું અને ઘુવડે શું કહ્યું? એ બંને એમ કહ્યું કે અમને બધા રંગ મિક્સ કરી, બધાય રંગ મિક્સ કરી દો અને એમાંથી જે કલર બને એ અમને આપો. ભગવાન મનમાં ને મનમાં હસ્યા કે બધા રંગ મિક્સ કરી દઈશ તો એક જ રંગ થશે, કાળો. પણ ભગવાન ચૂપ રહ્યા, કશું બોલ્યા નહીં. તેમણે બધા રંગ મિક્સ કરી દીધા અને કાગડો અને ઘુવડને આપી દીધા. એ તો આખા કાળા રંગના થઈ ગયા. બંને એકબીજાને સમજે, તારોય કાળો, તારોય કાળો એમ કરીને બંનેના રંગ કાળા થઈ ગયા. પછી શું, રંગ આપ્યા છે, હવે તો કંઈ બદલાય નહીં. બંને ત્યાંથી ઉડી અને નદી કિનારે જતા રહ્યા. નદી કિનારે હંસ અને બગલો ત્યાં બેઠા હતા. એ કાગડો ને ઘુવડ જોઈને હસવા માંડ્યા. કાળા રંગના, કેવા લાગો છો તમે, તો કેવા લાગો છો, એકદમ કાળા કાળા. પણ કાગડો તો ગુસ્સે થઈ ગયો. એ અમારી મજાક ના કર, તું ત્યાં આવ્યો નહોતો, તારા તો જો સફેદ અને સફેદ જ રંગ રહી ગયો. અમારા ખરેખર રંગ તો બદલ્યા કે નહીં? કાળા તો કાળા થયા કે નહીં? પહેલા તારી કર, તારી આળસ જો, તારી આળસના લીધે તું રંગ વગરનો રહી ગયો. એમ કરીને કાગડો ને ઘુવડ એની સામે હસવા લાગ્યા. બરાબર, આ રીતે વાર્તાનો અંત આવે છે. આ વાર્તા પરથી એ શીખ મળે છે કે આળસથી માણસ ઘણું બધું ગુમાવી શકે છે. હંસ અને બગલો ત્યાં પહોંચ્યા નહીં એટલે એ કલર વગરના રહી ગયા અને બાકી બધા પક્ષીઓને રંગ મળી ગયા. કેવી લાગી મારી વાર્તા? જો મારી વાર્તા તમને સારી લાગી હોય તો મારી વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.